રે ડોલાવે મારું ઈદર આસન હૈયો કોણા જાગ્યો છે દુશ્મન રે ડોલે મારું ઈદર આસન હૈયે જે મારું પાટું ને કાઢું બાર રે ડોલે મારું ઈદર આસન આહા આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે આજ સામે તે શિવશંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી આ તેજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે હજી એને ખબર નથી કે આજ દેવરાજ ઇન્દ્રની ભુજાઓમાં આ દેવરાજ ઇન્દ્રની શમશેરમાં કેટલી તાકાત છે તો લાવ આજ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી અને તેના ધરથી મસ્તક જુદા કરું આહા આજ પેલો પ્રહાર કરવા છતાં દેવરાજ ઇન્દ્રની શમશેર અચકાઈ રહી છે તો લાવ આજ બીજો પ્રહાર કરી અને તેના ધરથી મસ્તક જુદા કરું આહા આજ બધે પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર આજ અચકાઈ રહી છે તો આની પાછળ જરૂર કોઈ ધર્મ સંકટ હોવું જોઈએ તો જ્યારે દેવલોકની અંદર આજ દેવ સભા ભરાણી હતી ત્યારે દેવાતી દેવ બ્રહ્માએ મને કહ્યું હતું કે જાઓ દેવ ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાવ અત્યારે દેવાતી દેવ બ્રહ્માને બોલાવું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે આવજો તપોવન તો જા તપોવન તો પેલા તમારા કામ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવી રે આવ્યા તપોવન મોજારી આવ્યા તપોવન મોજારી આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવી રે હરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલવાનું કારણ હરે દેવ બ્રહ્માના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે હરે પ્રભુ આપ તો જાણો છો અંતર્યામી છો છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો અરે ઇન્દ્રદેવ આપના મુખે સાંભળવા માંગુ હરે પ્રભુ તો સાંભળો આજ સામે તે શિવશંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે અરે જો પ્રભુ આપની રજા હોય તો મ્યાનમાંથી શમશેર ખેંચી અને મસ્તક તેના જુદા કરું અરે શાંત થાવ ઇન્દ્રદેવ શું થઈ રહ્યું છે શું થવાનું આ વિશે હું કાંઈ જાણતો નથી બોલો 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 હરે આની જાણ સ્વયં ઇન્દ્રદેવને ન હોય બ્રહ્માદેવને ન હોય તો આની જાણ છે કોને અરે ઇન્દ્રદેવ મારાથી મોટા વિષ્ણુ એ જરૂર જાણતા છે એ મને અરે તો વિષ્ણુ દેવને બોલાવો એ ઘોર અન્યાય આ તમારો ઘોર અન્યાય કહેવાય આ કઈ બટેટાનું પાર્સલ છે પાટું માર્યું લે આ તમારું વ્યાજબી કહેવાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો પવન મોજારી આવજો તો પવન મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે આવ્યા તો પવન મોજારી આવ્યા તો પવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ કેમ છે નો જામ્યું અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે મારા શું કામ પડ્યા
હરે પ્રભુ આજે દેવ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે. અરે પ્રભુ બધું જ જાણો છો, આપ તો અંતર્યામી છો. અરે બધું જ જાણવા છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો પ્રભુ? અરે દેવરાજ ઇન્દ્ર, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. હરે પ્રભુ આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા, છતાં દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉની આંચ પણ ન આવતી. આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર સામે તે શિવ શંકરના મંદિરની અંદર તે જ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ તે જ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. જો આપની રજા હોય તો મ્યાનમાંથી શમશેર મુક્ત કરી આજ તેના ધરથી મસ્તક જુદા કરું. અરે દેવરાજ ઇન્દ્ર, હરે પ્રભુ આની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, સ્વયં બ્રહ્મા દેવને ન હોય, વિષ્ણુ દેવને ન હોય, પ્રભુ તો આની જાણ છે કોને? આની જાણ ભોળાનાથને છે. એમને ને ખબર અમારી જટા બટા બધું વીકી નહીં. હરે તો દેવાધિદેવ મહાદેવને બોલાવો. બોલાવો તે કરો બધાને ભેગા. આજ વિષ્ણુ દેવ એ બોલાવે ભોળાનાથ આવજો. તપોવનમાં પૈડા તમારા કામ, વિષ્ણુ દેવ એ બોલાવે ભોળાનાથ શંકર દેવિયા દિયા રે તપોવનની મોજારી આવ્યા, તપોવનની મોજાર વિષ્ણુ દેવીએ બોલાવે શંકર દેવિયા દિયા રે. એ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. લડી લડી લાગી તમને પાય ભોળા શંકર, લડી લડી લાગી તમને પાય રે. હે આયો મોહનનો લેરો ભોળા શંકર, આયો મોહનનો લેરો રે. હે તમારી જટાઉ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાઉ ઉડી જાય રે. હે તેને જોઈ બીકુ અમને લાગે ભોળા શંકર, તેને જોઈ બીકુ અમને લાગે રે. હે ગાડે કાઢુડિયો નાગ ભોળા શંકર, ગાડે કાઢુડિયો નાગ રે. હે તેને જોઈ બીકુ અમને લાગે ભોળા શંકર, તેને જોઈ બીકુ અમને લાગે રે. હે શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. હે સાથે તે બોઢિયાની જોડ ભોળા શંકર, સાથે તે બોઢિયાની જોડ રે. હે લડી લડી લાગી તમને પાય ભોળા શંકર, લડી લડી લાગી તમને પાય રે. હે દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે, દેવોના દુખડા ભાંગો રે, દેવોના દુખડા ભાંગો રે. અરે વિષ્ણુદેવ અત્યારે તપોવનની બોલાવવાનું કારણ? અરે ઇન્દ્ર દેવ બોલાવો. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ?
અરે સામે પ્રભુ આપના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. જો આપની રજા હોય તો મ્યાનમાંથી શમશેર મુક્ત કરી અને તેના ધડથી મસ્તક જુદા કરું. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે ને એમ મારું વૈકુંઠ ડોલી રહ્યું છે. અરે ઇન્દ્રદેવ, એ તમારો દેવોનો દુશ્મન નથી, એ તો મારો પ્રેમીનો લાડીલો ભક્ત છે. અરે ઇન્દ્રદેવ, તમે ત્રણેય દેવ ત્રિલોક મોજારમાં જાઓ, હું મારા ભક્તરાજને હમણાં સાસો માર્ગ બતાવું છું. એવા ત્રણે દેવ જાવો ત્રિલોક પુરી મોજાર, ઓ ધીરા ત્રણે દેવ જાઓ ત્રિલોક પુરી મોજાર. એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી. એવા ત્રણે દેવ ચાલ્યા ત્રિલોક પુરી મોજાર. ઓજી રે ત્રણે દેવ ચાલ્યા ત્રિલોક પુરી મોજાર. એવા સપના એ અમીને ભોળાનાથ મળજો રે. અત્યારે મારો ભક્તરાજ વનવન ભટકી રહ્યો છે. તો ચાલ એને સપના રૂપે દર્શન આપીને એને સાચો માર્ગ બતાવો. એવા યમલ રાય તમે દ્વારકામાં જાઓ, ઓ ધીરા યમલ રાય તમે દ્વારકામાં જાઓ. એવો દ્વારકાનો નાથ દુખડા ભાંગશે હોજી. એવા સવાસર ઘીના લાડુ લેજો સાથ, ઓ ધીરે સવાસર ઘીના લાડુ લેજો સાથ. એવા પ્રભુને એ જમાની પછી તમે જમજો હોજી. એવી જડ જમનાની જાડી ભરજો સાથ, ઓ ધીરા જડ જમનાની જાડી ભરી લેજો સાથ. એવા પ્રભુને એ પીવડાવી પછી તમે પીજો હોજી. રાજા, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ રણછોડરાય જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈને પુત્ર થયો નથી, થશે પણ નહીં. હે પૂજારી મહારાજ, હવ આજે ભોળાનાથે મને સપના આપ્યા. કેવા આપ્યા? સપના કેવા હોય? સપના કેવા હોય? એટલે હું ભાવના આપ્યા? હું ભાવના એટલે તમે શું સમજો? એટલે ભગવાન ભાઈએ તમને સંપલા હું ભાવના આપ્યા? સંપલા નહીં પૂજારી મહારાજ, સપના. સપના એટલે કે હોણું. તો હું નીંદરમાં આવી છું. હા, એ નીંદરમાં હોય ને આવે ને ઈ હા, હું કીધું? કીધું કે હે યજમાન રાજા, દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ, જળ જમનાની જાડી લેતા જજો. તમારા હું દુખડા ભાંગશે, તમારા હું તાટિયા ભાંગશે? એમ જેવી ભક્તિ કરો એવું ફળ મળે. તો તાંડિયા ભક્તિ. જાજી કરી નાખી તમે. તો હાલો દ્વારકા. તમે લોકલ માં જાઓ ને, હે પ્રાઇવેટ લઈને જાઓ ને? હું તો હાલીને જાય. હાલવાનું કામ આપણું નથી. તો એક કામ કરો, હું ટ્રેન માં આવીશ. ભલે વાંધો નહીં. એનું કારણ છે કે ટિકિટ નથી કાપતા હા, અને હું ટિકિટ નથી કપાવતો. કઈ વાંધો નહીં.